हेलो फ्रेंड, आज આપણે જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી આવી છે 600 કરતાં વધારે જગ્યાઓ છે, તો તેના માટે તમને માહિતી જણાવી દઉં અને કયા કયા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે અને કોમ્પ્યુટર બાબતે ઘણા વિદ્યાર્થી મિત્રોના સવાલ આવે છે, તો તે પણ તમને આ વિડીયોમાં જણાવી દઈશ અને સિલેબસ શું છે એ પણ તમને જણાવી દઈશ। સૌપ્રથમ તો અહીંયા તમને જગ્યાઓ જણાવી દઈશ। 612 ટોટલ જગ્યાઓ છે, અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ જગ્યાઓ છે। હવે કયા લોકોમાં ફોર્મ ભરી શકે, તો કે સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશનમાં હોય તે લોકો આ ફોર્મ ભરી શકે છે। તમારે પાસ હોવું જરૂરી છે અને એ પણ સેકન્ડ ક્લાસ, એટલે 55% હોય છે મેક્સિમમ બધી યુનિવર્સિટીમાં સેકન્ડ ક્લાસના 55%થી ઉપર હોય। 55થી 60% વાળાને સેકન્ડ ક્લાસ હોય છે, 60% ઉપરવાળાને ફર્સ્ટ ક્લાસ હોય છે, એવું હોય છે। એ બધા વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। એટલે જે વિદ્યાર્થી મિત્રોને ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ ન લખેલું હોય તો તે વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ નહીં ભરી શકે। બીજું તો કે ઘણા વિદ્યાર્થી મિત્રોને CCC માટેનો એક ઘણા સવાલો આવે છે કોમેન્ટમાં, તો એના માટે ખાસ જણાવી દઉં, એવું જરૂરી નથી કે તમે CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ આ ફોર્મ ભરતી વખતે। તમારા 10મા ધોરણમાં 12મા ધોરણમાં કોઈ પણ વિષય હોય છે, એમાં એકમાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। અને કદાચ તમારી પાસે 10મા ધોરણમાં 12મા ધોરણમાં કોમ્પ્યુટર વિષય ન હોય અથવા કોઈ પણ કોર્સ કરેલો ન હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમે કોઈ પણ સંસ્થામાંથી CCCનો કોર્સ કરી લેજો તો પણ એ માન્ય ગણાશે। જ્યારે તમારું ફાઇનલ સબમિટેશન હોય છે ત્યારે તમે દેખાડી દેશો તો પણ ચાલશે। એવું જરૂરી નથી કે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારી પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે। આ એક ખાસ એક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો। પગાર તો કે હવે પગાર વધારો થોડોક થયેલો છે, એટલે 26,000 પગાર છે દર મહિને અને 3 વર્ષ પછી ફૂલ પગારમાં આવી જશે, એવી રીતનાનો પગાર છે। ઉંમર તો કે ખાસ એક ગણાવી દઉં 33 વર્ષ છે જનરલવાળા માટે। અનામત અને જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય કોઈ પણ પોસ્ટમાં તે વિદ્યાર્થી મિત્રો માટે અનામત અને એ મુજબ છૂટછાટ મળશે। જેમ કે જે SC/ST હોય છે એને 5 વર્ષ હોય છે, એવી રીતના અનામતમાં છૂટછાટ મળશે અને જનરલવાળા માટે 33 વર્ષ છે। ફી એની જણાવી દઉં, 500 રૂપિયા ફી છે જનરલવાળા માટે અને અન્ય કેટેગરી હોય SC/ST OBC અથવા SC/BC તો એના માટે 250 રૂપિયા છે। અને જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ છે એને વિદ્યાર્થી મિત્રોને ફી ભરવાની નથી, એને શૂન્ય ફી છે। બાકી બધા વિદ્યાર્થી મિત્રો ફી ફરજિયાત ભરવાની છે, ખાસ કરીને એક ધ્યાનમાં રાખવું। પછી સાઇટ તમને જણાવી દઉં તો કે અમદાવાદ સિટી છે .gov.in ઉપર આમાં ફોર્મ ભરાય છે। રિક્વાયરમેન્ટમાં જઈને એપ્લાય ઓનલાઈનમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો। હવે એનું સિલેબસ ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર આનો સિલેબસ શું હોય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમને જણાવી દઉં 15/4/2024 છે આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। હવે સિલેબસમાં જે છેલ્લી એક્ઝામ લેવાયેલી હતી તેનું સિલેબસ અહીંયા તમને જણાવું છું અને નવો કંઈ અપડેટ આવશે તો પણ આપણી ચેનલમાં તમને મળી જશે, એટલે ચેનલમાં તમે જોડાયેલ રહેવા વિનંતી। અને આનું બુક લિસ્ટ પણ તમને આ જ વીકમાં મળી જશે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તે વિદ્યાર્થી મિત્રોને સારો એવો ફાયદો થઈ શકે, કારણ કે મિનિમમ 2 થી 3 મહિના આને પરીક્ષાને આવતા લાગી શકે છે સમય। અને 100 માર્કની પરીક્ષા હોય છે, 1 કલાકનો સમય હોય છે અને ખોટો પ્રશ્ન હોય તો 0.25 જેટલા માર્ક કટ થાય છે। આ આપણે જૂનો સિલેબસ છે જે લાસ્ટ એક્ઝામ લેવાયેલી એ મુજબ સિલેબસ તમને કહું છું। કાંઈ પણ ચેન્જ છે તો આપણી ચેનલમાં તમને મળી જશે અથવા આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મૂકી આપીશ। પહેલાં તમને જણાવ્યું જનરલ નોલેજ જે છે એ 30 માર્કનું છે, એમાં આપણે જે 8-10 સબ્જેક્ટ છે જેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, પોલિટી, કરંટ અફેર, રમતગમત એ બધા આમાં કવર થાય છે જનરલ નોલેજમાં 30 માર્કનું। પછી ગુજરાતી ગ્રામર 10 માર્કનું છે, ઇંગ્લિશ ગ્રામર 15 માર્કનું છે, મેથ અને રિઝનિંગ બંને થઈને 15 માર્કનું છે, કોમ્પ્યુટર 15 માર્કનું છે અને અમદાવાદ સિટીને લગતા પ્રશ્નો પૂછાય છે તો તે પણ 15 માર્ક છે। એટલે અમદાવાદનો ઇતિહાસ હોય, જિયોગ્રાફી હોય એ બધાના થઈને 15 માર્કના સવાલો પૂછે છે। ટોટલ 100 માર્કનું પેપર હોય છે। આવી રીતનાનો સિલેબસ છે અને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માગે છે વહેલી તકે ફોર્મ ભરી દેજો। સારી એવી વેકેન્સી છે અને પોસ્ટ પણ સારી એવી છે, સહાયક જુનિયર ક્લાર્કની સારામાં સારી ભરતી આ કહેવાય છે। અને આનું બુક લિસ્ટ તમને આપણી ચેનલમાં થોડાક દિવસમાં મળી જશે, એટલે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં જોડાયેલ ન હોય એ ખાસ કરીને જોડાયેલ રહેજો, તેથી તમને અપડેટ મળતું રહે। અને આપણે અમદાવાદ સિટી વિશે કઈ રીતના છે જૂનું 1 વર્ષ પહેલાં એક વિડીયો બનાવેલો હતો, તેમાં પણ અમદાવાદની આપણે માહિતી લખેલી હતી, તો તે પણ તમે જોઈ શકો છો। ક્લાસ 3 બુક લિસ્ટમાં તમને મળી જશે। અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે ભરતીઓ વિશે અને બુક રિવ્યૂ વિશે તમને માહિતી મળતી રહે। થેન્ક યુ।